મને કોઈ પતિ મળે તો રામજી જેવો પતિ મળે. માને પ્રાર્થના કરી, નહીં તવ આદિ મધ્યયવસાન. કોઈ એનો પ્રાગટ્ય નથી, કોઈ મધ્ય નથી, કોઈ અંત નથી. નહીં તવ આદિ મધ્ય અવસાન. માં પ્રાર્થના કરું છું કે મને આ રામ જેવા પતિ મળે. અને આપણે જાણીએ કથાને કે ભગવાન રામે એ ધનુષ્યને તોડ્યું અને માં જાનકી સાથે ભગવાન પરિણ્યા છે. ભગવાને ધનુષ્ય મધ્યમાંથી તોડ્યું હતું. એના એક બે કારણો હતા. સૌથી પહેલું કારણ એ હતું, ભગવાન યુવાની અવસ્થાએ હતા એટલે મધ્યમાં હતા, એટલે ધનુષ્યને મધ્યમાંથી તોડ્યું. બીજું, પરમાત્મા મધ્યભૂમિમાં હતા. પહેલી ભૂમિ અયોધ્યાની, બીજી ભૂમિ મિથિલાની, ત્રીજી ભૂમિ ભગવાનની એ જંગલની વનની ભૂમિ. આ ત્રણેય ભૂમિમાં ભગવાનની લીલાઓ હતી. એમાં વચ્ચેની ભૂમિમાં હતા એટલે ભગવાને મધ્યમાંથી એ ધનુષ્યને તોડ્યું છે. ત્રીજું, જો છેડેથી તોડે તો ધનુષ્ય છેડે તો સાવ પતલું હોય એટલે લોકો એમ કહે ત્યાંથી તૂટી જાય ને, એટલે પરમાત્માએ મધ્યમાંથી તોડ્યું છે. પ્રભુએ ધનુષ્યને તોડી માં જાનકી સાથે ભગવાનનો વિવાહ થયો. એક જ જગ્યાએ ચારેય ભાઈઓના લગ્ન થયા છે. આ સમૂહ લગ્નની પદ્ધતિ આજકાલની નથી, પહેલેથી હાલી આવે છે.